ધોરણ 12 ચેપ્ટર 4 અને કયા લેક્ચરમાં આપણે ટોર્કની થિયરી જે જોઈ ગયા છે તેના પર એક્ઝામ્પલ જોવાના છે. તો આજે આપણે સ્વાધ્યાયના 2 એક્ઝામ્પલ જોવાના છે. તો સ્વાધ્યાયનું પહેલું એક્ઝામ્પલ છે 4.9, જેની રકમ છે 10 સેન્ટીમીટર બાજુઓ વાળા એક ચોરસ ગુંજરાને 20 આંટા છે અને તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગુંચરું શિરોલંબ લટકાવેલું છે અને ગુંજરાના સમતલનો લંબ 0.80 ટેસ્લા મૂલ્યનો સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રી કોણ બનાવે છે. ગુંજરાનું કેટલું મૂલ્યનું ટોર્ક અનુભવશે? તે ગુંચરું કેટલા મૂલ્યનું ટોર્ક અનુભવશે? તો અહીંયા જે ડેટા આપેલો છે એ લખી દઈએ. તો અહીંયા બાજુ આપેલી છે, તમને બાજુ ચોરસની બાજુ આપેલી છે. તો અહીંયા બાજુ લખી દઈએ, આપણે બાજુ L લખી દઈએ. અહીંયા બાજુ L લખી દઈએ. તો બાજુ L ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે? 10 સેન્ટીમીટર. પણ અહીંયા આપણે સેન્ટીમીટરમાં રકમ નહીં જોઈએ, મીટરમાં જોશે. તો 10 ગુણ્યા 10⁻2 મીટર. આ થઈ ગયું. જે આપ્યું છે તે એ લખી દઈએ પહેલા. ત્યાર પછી બીજું શું આપેલું છે? n આટા આપેલા છે, 20 આટા આપેલા છે. તો n બરાબર 20 આટા થઈ ગયા. આટા 20 આટા. ત્યાર પછી બીજું શું આપેલું છે? વિદ્યુત પ્રવાહ આપેલું છે, I ઇઝ ઇક્વલ ટુ 12 એમ્પિયર. શું આપેલું છે? 12 એમ્પિયર. અને થીટા આપેલો છે 30 ડિગ્રી. અને ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ 0.80 ટેસ્લા. આટલું આપેલું છે. અને તમને શું કહ્યું છે? ટોર્ક શોધવાનું કહ્યું છે. તો ટોર્કનું સૂત્ર જુઓ, BIN P ના સાઇન થીટા. થીટા પણ મળી ગઈ. મેં તમને ટોર્કનું સૂત્ર યાદ રાખવા માટે P ના સાઇન થીટા યાદ રાખવાનું કીધું હતું. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ B ના સાઇન થીટા. આ થઈ ગયું. હવે તમને ક્ષેત્રફળ, અહીંયા તમને ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે. તો ક્ષેત્રફળ એટલે બાજુ આપેલી છે. અહીંયા જો ચોરસ બાજુ, ચોરસની બાજુ કહ્યું છે. શું કહ્યું છે? ચોરસની બાજુ આવું કહ્યું છે. રકમ નથી. સેન્ટીમીટર બાજુ વાળા એક ચોરસ ગુંજરાને, ચોરસનું ક્ષેત્રફળ શું થાય? ચોરસનું ક્ષેત્રફળ, ચોરસ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા લંબાઈ, એ લંબાઈનો વર્ગ થાય. લંબાઈનો વર્ગ તો અહીંયા ક્ષેત્રફળ આપણે ઇઝ ઇક્વલ ટુ લંબાઈનો વર્ગ કરી દઈશું. શું કરી દઈશું? લંબાઈનો વર્ગ કરી દઈશું. તો આપણે કિંમતો મૂકીએ. તો B ઇઝ ઇક્વલ ટુ શું આપેલું? 0.80 આપેલા છે. વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ 12 આપેલા છે. n કેટલા આપેલા છે? 20 આપેલા છે. અને ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ તમે L² કરી દેજો. શું કરી દેવાનું? L². તો અહીંયા L² જ બતાવી દઈએ છીએ. અહીંયા ક્ષેત્રફળ, અહીંયાથી ક્ષેત્રફળ. તો અહીં L² બાજુમાં. તો L² એટલે ડાયરેક્ટ વર્ગ કરી દઈએ છીએ આપણે. તો 10 ગુણ્યા 10⁻2 એનો વર્ગ. અને સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા? થીટા ઇઝ ઇક્વલ ટુ 30. તો સાઇન 30. આ થઈ ગયું. હવે 0.80 ગુણ્યા 12 ગુણ્યા 20 ગુણ્યા, હવે 10 નો વર્ગ કેટલો થાય? 10 નો વર્ગ 100 કરી દઈએ. અને 10⁻2 નો વર્ગ ગુણાકાર થાય 10⁻4. અને સાઇન 30 ની કિંમત 1. આ કિંમતો યાદ રાખી લેવાની. આ થઈ ગયું. હવે અહીંયા 2 દાન 10, તો અહીંયા 10 કરી દઈએ. 10 ની 1 ઘાત. તો 10 10 અને આ 10. તો અહીંયા જુઓ 0.80 ગુણ્યા 12, અહીંયા 10 ની 1 ઘાત. આ 10 100 એટલે 10 ની 2 ઘાત. શું થાય? 10 ની 2 ઘાત. હવે અહીંયા 10 ની -4 ઘાત થઈ ગઈ. તો અહીંયા કેટલું થાય? આ ભાગના અંદર સરવાળો થાય. તો -4 + 2 + 1. તો આ 2 ની 3 અને 4 માંથી 3 જાય 1 વધે. તો શું થઈ જાય? 10 ની 1 ઘાત થઈ જાય. તો 0.80 ગુણ્યા 12 ગુણ્યા 10 ની -1 ઘાત. આ થઈ ગયું. આ બધાનું સાદુરૂપ આપી દીધું. હવે અહીંયા ગુણાકાર કરી દઈએ. 0.80 ગુણ્યા 12 કેલ્ક્યુલેટરની મદદથી 0.80 ગુણ્યા 12 કરી દઈએ. કેટલું આવે છે? 9.6. તો 9.6 આવે છે. 9.6 ગુણ્યા 10 ની -1. હવે આ 10 ની -1 છે. તો આ તમારા રીતના પણ જવાબ આવી શકે છે. પણ જે બુકનો જવાબ આપેલો છે એ તમને કઈ રીતે આપેલું છે? તો આ જે 10 ની 1 ઘાત છે છેદમાં જાય તો શું થઈ જાય? 10 ની -1 ઘાત છેદમાં જાય તો શું થઈ જાય? +10 1 થઈ જાય. ભાગી નાખો તો આ પોઈન્ટ ડાબી તરફ જાય. તો શું જવાબ આવે? 0.98. હવે અહીંયા ટોર્કનો એકમ શું આવે? ટોર્કનો એકમ તો ન્યૂટન × મીટર. શું આવે?
ન્યૂટન ઇન્ટુ મીટર. ખાસ યાદ રાખજો, ન્યૂટન ઇન્ટુ મીટર. આપણે એકમ જોયો હતો આગળની થિયરીના અંદર આપણે એકમ જોઈ લીધેલો છે. તો ન્યૂટન ઇન્ટુ મીટર આવશે ટોર્કનો એકમ. તો આ હતો એક્ઝામ્પલ સ્વાધ્યાયનો 4.9. હવે 4. આવો ના આવો એક્ઝામ્પલ છે. આ કયું એક્ઝામ્પલ? સ્વાધ્યાય 4.9. હવે અહીંયા એક્ઝામ્પલ બીજો એવો ને એવો ગણી દઈએ આપણે. સ્વાધ્યાય 4.13. શું છે સ્વાધ્યાયનો 4.13? જેની રકમ છે, રકમ પહેલા આપણે વાંચી લઈએ પછી ડેટા લખી દઈએ. તો રકમ આપેલી છે એને બી દાખલા આપેલા છે. એ આપેલો છે 1 ટેસ્લા જેટલા નિયમિત સમશીતોષ્ણ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આંટા ધરાવતું વર્તુળાકાર ગુંચળું લટકાવેલ છે, જેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ક્ષેત્ર રેખાઓ ગુંચળાના લંબ સાથે 60 ડિગ્રીનો કોણ બનાવે છે. ગુંચળાનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશામાં ટોર્કનું મૂલ્ય શોધો. તો 4.3 માં આપણે એ દાખલો ગણી દઈએ. એમાં પહેલા આપણે શું કરીએ? ડેટા લખી દઈએ જે આપેલું છે. તો એના અંદર જે ડેટા આપેલો છે એ લખી દઈએ. આ 4.2 એના અંદર શું આપેલું છે? બી ઇઝ ઇક્વલ ટુ 1 ટેસ્લા. ત્યાર પછી આર ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલું છે? 8 સેન્ટીમીટર આપેલું છે. 8 સેન્ટીમીટર ત્રિજ્યા. તો ત્રિજ્યા સેન્ટીમીટરમાં નથી રાખવાની આપણે. 8 × 10⁻²m. આ થઈ ગયું. ત્યાર પછી શું આપેલું છે? આંટા કેટલા આપેલા છે? અહીંયા તમને આંટા આપેલા છે 30 આપેલા છે. n બરાબર 30 આંટા આપેલા છે. અને વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ 6 એમ્પિયર અને થીટા ઇઝ ઇક્વલ ટુ આપેલો છે 60 ડિગ્રી. આ થઈ ગયું. હવે અહીંયા જુઓ, એક જ સૂત્ર છે અહીંયા બી આઈ, અહીંયા n અને a. તો એ ક્યાંથી મળશે? અહીંયા. તો અહીંયા તમે રકમના અંદર ખાસ જુઓ, વર્તુળાકાર ગુંચળું લટકાવેલ છે. તો વર્તુળાકાર હોય શું? અહીંયા જુઓ, વર્તુળાકાર ગુંચળું. તો ક્ષેત્રફળ શું થાય? વર્તુળાકાર ગુંચળાનું ક્ષેત્રફળ તો πr². તો તમને r આપેલું છે તો ક્ષેત્રફળ મળી જશે. તો ટોર્ક શોધવાનું સૂત્ર શું મળી ગયું? તો ટો ઇઝ ઇક્વલ ટુ બીના સાઇન થીટા. તો બી ની કિંમત કેટલી આપેલી છે? અહીંયા બી આઈ n એમને લખીએ અને ક્ષેત્રફળની કિંમત લખી દઈએ πr² સાઇન થીટા. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 60. sin. હવે કિંમતો મૂકી દઈએ. બી ની કિંમત 1, આઈ ની કિંમત 6, n ની કિંમત 30 અને πr². તો પાઈ ની કિંમત આપણે કઈ લેવાની છે? પાઈ ની કિંમત શું લેવાની છે ભાઈ? 3.14 જ લેવાની છે. કેટલી છે? 3.14. અને બીજી કિંમત છે 22/7. તો 3.14 લેવાની છે. r² એટલે જે આપેલું છે ભાગ એનો વર્ગ કરવાનો. અહીંયા આપણે એક કૌંસમાં રાખીએ છીએ વર્ગ કરવા વાળો ભાગ. તો અહીંયા 8 × 10⁻², 8 × 10⁻², એનો વર્ગ. અને sin ની કિંમત √3/2. ખાસ યાદ રાખજો, √3/2. હવે જે કેન્સલ થતું હોય તમે કરી શકો છો. અહીંયા 2 આપેલા છે, અહીંયા 3 આપેલા, અહીંયા 6 આપેલા છે. 2, 3, 6 કરી શકો છો. 3, 6 આ થઈ ગયું. હવે અહીંયા 3 વધ્યા, અહીં 1 નહીં રાખો ચાલે. 30 વધ્યા, 3.14 વધ્યા અને અહીંયા 8 નો વર્ગ કેટલો થાય? 64. કેટલો થાય? 64. અને ઘાતનો ગુણાકાર તો 10⁻², તો 4. તો 10⁻4 થઈ ગઈ. અને અહીંયા √3. હવે √3 ની કિંમત તમે ડાયરેક્ટ યાદ કરી દેવાની. 1.73. કેટલી? 1.73. અને √2 ની કિંમત 1.41 જેવો છે. √2 ની કિંમત 1.73. આ બધાનું સાદું રૂપ આપી દીધું. તો કેલ્ક્યુલેટરની મદદથી ગુણાકાર કરી લેવાનું. હવે ગુણાકાર કરી દઈએ તો 3 × 30 × 3.14 × 64 × 1.73. તો કેટલું જવાબ આવ્યો? 31/28/9. 31/28/9 પોઈન્ટ છે 472 × 10⁻⁴. થઈ ગયું. હવે 10⁻⁴ છે એટલે તમારે ડાબી તરફ જવાનું. શું કરવાનું? ડાબી તરફ જવાનું. માઇનસ વાળું
ડાબી તરફ જવાનું અને ધન હોય પ્લસ 4 હોય તો જમણી તરફ જવાનું. માઇનસ છે ડાબી તરફ જવાનું હોય તો પોઈન્ટ તમારે શું કરવાનું? ડાબી તરફ લઈ જવાનું. તો કેટલી? 10 ની -4. 1 2 3 અને 4 અહીંયા આવી જશે. તો 3.12 આટલું તમે લખી શકો. ટોર્કનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર. ન્યૂટન મીટર આ થઈ ગયું. તો હવે અહીંયા 12 લખેલા છે. તો હવે 3.12 જવાબ કમ્પ્લીટ જ છે. 3.1. હવે આ અહીંયા જો 9 છે, 9 હોય તો આગળ એક વધારી શકો છો, મોટું હોય અહીંયા 9 થઈ જાય. 9 હોય તો હવે અહીંયા 9 છે તો અહીંયા તમે એક વધારી શકો છો, મોટી સંખ્યા 3 થઈ જાય. 3 હવે આગળ વધારી શકતા નથી. આ બધું તમે લખી ના શકો તો તમે શું કરો છો? આટલા ભાગની જગ્યાએ 3.1 પણ લખી શકો છો. 3.12 તો અહીંયા તમારો જવાબ કેટલો આવશે? 3.1 ન્યૂટન મીટર. આ તમારો તેની પાસે જવાબ આપેલો છે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 3.1 ન્યૂટન મીટર. તો અહીંયા બે એક્ઝામ્પલ જોયા છે, સ્વાધ્યાયનો 4.9 અને સ્વાધ્યાય 4.13. હવે બીજું એક્ઝામ્પલમાં શું છે? એમને એવું કીધેલું છે કે બીના રકમમાંથી જો એમાં દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું ગૂંચળું કોઈ અનિયમિત આકારનું સમતલ લેવામાં આવે. શું કરો? અનિયમિત આકારનું સમતલ લેવામાં આવે તો ગૂંચળું રાખવામાં આવે છે. અનિયમિત આકારના સમતલમાં ગૂંચળું રાખવામાં આવે છે કે જેનું ક્ષેત્રફળ એટલું જ રહે. ક્ષેત્રફળ કેટલું રહે છે? ક્ષેત્રફળ અહીંયા જેટલું હતું એટલું ને એટલું રાખવામાં આવે છે. તો તમારો જવાબ બદલાશે, બાકીની બીજી વિગતોમાં ફેરફાર થશે નહીં. તો જે આપેલું છે એ એમ કીધેલું છે. હવે તમને ખબર છે ટોર્ક એ અનિયમિત આકારનું સમતલ. તો માની લો કે આ બોર્ડ છે, તો આ સીધું હાલ સમતલ છે. અહીંયા હું ખાડા ટેકરો ઊંચા નીચે વાળો ભાગ કરી લઉં અને અહીંયા જે મૂક્યું છે અહીંયા અનિયમિત આકારનું સમતલ બનાવી દો. અહીંયા NS થ્રુ મૂકી દો અને આ રીતના અહીંયાથી તમારું ભ્રમણ વાળું મૂકી દો. તો અહીંયા બદલાય થાય ટોર્કના અંદર એક વિભાજ્યું છે. પણ એ ટોર્ક એ શાના પર આધાર રાખે છે? તો આ ક્ષેત્રફળ પર આધાર રાખે છે. ગૂંચળાના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. શાના પર આધાર રાખે છે? ગૂંચળાના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. એક ટોર્ક એ અનિયમિત સમતલ પર આધાર રાખતું નથી. અનિયમિત એટલે અહીંયા તમારે લખી દેવાનું ટોર્ક એ સમતલ પર આધાર રાખતું નથી. તેથી આ જવાબ બદલાશે નહીં. શું? જવાબમાં કોઈ પણ ફેરફાર થશે નહીં અથવા ટોર્ક પણ બદલાશે નહીં. તો આ બી એક્ઝામ્પલ હતો જે એકદમ ઈઝી હોય.